જય રામાપીર, જય દ્વારકાધીશ। આજના વિડીયોમાં જાણીશું કે રામાપીરને 12 બીજના ધણી કેમ કહેવાય છે। રામાપીરના સમયમાં 12 સંપ્રદાય હતા અને આ 12 સંપ્રદાયની ઉત્પત્તિ બીજમાંથી જ થઈ હતી। આ 12 સંપ્રદાયના જુદા જુદા ગુરુઓ હતા। જ્યારે રામદેવ પીરની પ્રશંસા આ બધા સાંભળતા ત્યારે તેમને રામાપીરની પીરાઈ જોવાની ઈચ્છા થઈ। તેમને યુક્તિ કરી કે આપણે એક જ દિવસે એક જ જગ્યાએ 12 અલગ અલગ પાઠ કરીએ અને બધા રામદેવ પીરને બોલાવીએ, પછી આપણે જોઈશું કે તે શું કરે છે। પણ રામદેવ પીર તો અલખનો અવતાર છે અને તે એક જ દિવસે એક જ સમયે 12 જગ્યાએ હાજરી આપી અને ત્યાર પછી શું થયું તેનો સંપૂર્ણ વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે। લિંક નીચે